જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ફરાળી મોરૈયો. જુઓ, તમે જોઈ શકો છો, આપણે ફરાળી મોરૈયો બનાવવા માટે આપણે અડધીથી પોણી વાટકી જેટલો આપણે મોરૈયો લીધો છે. એને આપણે ધોઈને સાફ કરવાનો છે. અહીંયા આપણે ઝીણા કાપેલા બટેકા લીધા છે, મરચાં લીધા છે, આપણે લીમડો લીધો છે, અહીંયા હિંગ લીધી છે વઘાર માટે, જીરું લીધું છે, અહીંયા હળદર, ધાણા જીરું, તેલ, મીઠું, અહીંયા આપણે દહીં નાખવાનું છે. દહીંની જગ્યાએ તમે છાશ નાખો તો પણ ચાલે. એક લવિંગ લીધું છે ને આપણે સિંગદાણા લીધા છે. જોઈ શકો છો તમે, આપણે સૌથી પહેલાં મોરૈયાને ધોઈને સાફ કરી લઈશું. આ મોરૈયાને ધોઈને સાફ કર્યા પછી આપણે ચોખ્ખું પાણી નાખી અને 2 થી 3 મિનિટ આપણે પલાળેલો રહેવા દઈશું. જો આપણે મોરૈયાને ધોઈને સાફ કરીને પલાળીને રાખ્યો છે, ત્યાં સુધી આપણે બટેકું સમારીને રાખ્યું છે એનો વઘાર કરી લેશું. વઘારમાં આપણે તેલ લીધું છે 2 ચમચી. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમે ફરાળમાં તેલ ના ખાતા હોય તો તમે ઘી પણ લઈ શકો છો. આપણે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણું તેલ આવી ગયું છે. આપણે વઘારમાં એક લવિંગ પણ નાખવાનું છે. અહીંયા રાઈનો ઉપયોગ નથી કરવાનો. અને આપણે જીરું પણ નાખવાનું છે. અડધી ચમચી આપણે જીરું લીધું છે. અહીંયા આપણે હિંગ લીધી છે, એ પણ આપણે વઘારમાં નાખવાની છે. હવે આપણે લીમડો નાખવાનો છે. ઝીણા સમારેલા મરચાં લીધા છે, એ પણ આપણે વઘારમાં નાખવાનો છે. આપણે લાંબી ચિપ્સમાં સમાર્યા છે, પણ તમે લાંબી ચિપ્સમાં ના સમારો તો તમે ઝીણા પણ સુધારી શકો છો. અને આ બટેકા પણ આપણે વઘારમાં નાખી દેવાના છે. હવે આ બધી જ વસ્તુને આપણે તેલ જોડે મિક્સ કરી લઈશું. આ બટેકાને આપણે એકદમ સ્લો ગેસે ઢાંકીને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું. જો આપણા બટેકા ચડી જાય ત્યાં સુધી આપણે જે સિંગદાણા લીધા છે એને આપણે ખાણીની અંદર પીચી લઈશું. આપણે કચરા ટીચવાના છે. બહુ એકદમ ભૂકો લોટ જેવો નથી કરી દેવાનો, કારણ કે આ સિંગદાણા આપણે મોરૈયાની અંદર થોડા આમ ખાવામાં આવતા હોય, દાળની અંદર ચાવવામાં, તો આપણને સારા લાગતા હોય છે. એટલા માટે આપણે થોડા થોડા ટીચી લેવાના છે. જુઓ, જોઈ શકો છો, આપણે અહીંયા સિંગદાણા ટીચાઈ ગયા છે. આવી રીતે આપણે અધકચરા ટીચવાના છે. હવે આપણે આને બીજા વાસણમાં લઈ લઈશું. જુઓ, તમે જોઈ શકો છો, આપણા બટેકા અહીંયા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે એની અંદર મસાલો કરી લઈશું. આપણે અડધી ચમચી હળદર લીધી છે, એ એની અંદર એડ કરી લઈશું. આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે, એ પણ એડ કરી લઈએ. સિંગદાણા આપણે જે ટીચીને રાખ્યા છે એ પણ એની અંદર પહેલાં એડ કરી લેવાના છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. આપણે અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. આપણે વધારે મીઠું એડ નથી કરવાનું, કારણ કે ખારું વધારે મોરૈયો સારો ના લાગે એટલા માટે. હવે એની અંદર આપણે જે દહીં લીધું છે એના ભાગની આપણે એની અંદર ખાંડ નાખવાની છે. એ ખાંડ પણ એડ કરી લઈએ. અને આપણે 1 વાટકી, આ નાની 1 વાટકી ભરીને આપણે દહીં લીધું છે, એ પણ એડ કરી લઈશું અંદર. આ બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી તરત જ આપણે જે મોરૈયો સાફ કરીને રાખ્યો છે એને પણ એડ કરી લેવાનો છે. જોઈ શકો છો તમે, આપણે આ પાણી પીવાનું ચોખ્ખું રાખ્યું છે, એ પણ આપણે એની અંદર જવા દેશું. હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈએ. હવે આપણે આ મોરૈયાને 2 મિનિટ સુધી આવી રીતે આ પેનની અંદર આવી રીતે હલાયા કરશું, જેથી કરીને આપણે જે દહીં નાખ્યું છે એ દહીં ફાટી ના જાય. એટલા માટે આપણે 2 મિનિટ માટે આને સતત હલાયા કરવાનું છે, જેથી કરીને આપણો મોરૈયો થોડો ચડી જાય પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે. 2 મિનિટ આપણે આને હલાવી લઈશું. જોઈ શકો છો તમે, આપણો મોરૈયો અહીંયા સરસ દહીં અને પાણીની જોડે મિક્સ થઈ ગયો છે અને એવો
10% જેટલો ચડી પણ ગયો છે. હવે એ મોરૈયાની અંદર આપણે પાણી એડ કરવાનું છે. હજી આપણે આટલો ગ્લાસ પાણી મોરૈયાની અંદર જતું રહેશે, કારણ કે મોરૈયો લૂઝ હોય ને તો ખાવામાં બહુ સારો લાગતો હોય છે. એટલા માટે હવે આપણે આ બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી લેશું અને એકદમ સ્લો ગેસે આ મોરૈયાને હજી આપણે 3 થી 4 મિનિટ માટે કૂક થવા દેશું. એ આપણે ઢાંકીને રાખવાનું છે. જો જોઈ શકો છો તમે, આપણે મોરૈયાને 5-1 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણો મોરૈયો અહીંયા સરસ એવો ચડી ગયો છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. જોઈ શકો છો આપણો મોરૈયો બહુ સરસ ચડી ગયો છે. આવો સરસ ચડે એટલે આપણો મોરૈયો સરસ કહેવાય. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે મોરૈયાને સર્વ કરી લઈએ. જોઈ શકો છો તમે, જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવો આપણો સરસ મોરૈયો અહીંયા રેડી થઈ ગયો છે. તમે ઉપવાસ કર્યો હોય અને એક ટાઈમ આવી રીતે તમે મોરૈયો કરીને ખાઈ લો તો તમને આખો દિવસ ભૂખ જ ના લાગે એવો આપણો આ મોરૈયો અહીંયા બન્યો છે. તમે આવી રીતે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે મોરૈયો આયરો, એટલે ચોક્કસથી ટ્રાય કરીને ખાઈ જોજો. હવે આપણે એની ઉપર થોડી કોથમીર છાંટી દઈશું. જોઈ શકો છો બહુ મસ્ત એવો આપણો અહીંયા મોરૈયો રેડી થઈ ગયો છે. જો તમને ફરાળી મોરૈયો બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.